હોસ્પિટલને તંત્ર પર નથી ભરોસો, તકેદારીના ભાગરૂપે બોટ ખરીદી। વિશ્વામિત્રી નદીમાં પૂરમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવામાં ઉણા ઉતરેલા પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે। તેવામાં સ્થાયી સમિતિ ચેરમેને ટ્યુબ, તરાપા અને દોરડા જેવી ચીજવસ્તુઓ વસાવી લેવાનું નિવેદન આપતા ચારે તરફ વિવાદ ઉભો થયો છે। ત્યારે અકોટા વિસ્તારની શુભેચ્છા હોસ્પિટલે પૂરમાં પડેલી મુશ્કેલી બાદ બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી છે। ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેના માટે અગમચેતી દાખવવા અકોટા રોડની શુભેચ્છા હોસ્પિટલે રબર બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી। ગત 27મી ઓગસ્ટે શહેરમાં આવેલા પૂરના પાણીના કારણે હોસ્પિટલમાં વીજળી ન હતી, ત્યાં દાખલ દર્દીઓ, પરિવારજનો અને સ્ટાફ માટે પાણી અને ખાણીપીણીની ચીજવસ્તુની અછત ઊભી થઈ ગઈ હતી। તેવામાં હોસ્પિટલના સ્ટાફે જીવના જોખમે ગળાડૂબ પાણીમાં ઉતરીને દર્દીઓ, તેમના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે જરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવી પડી હતી। તદુપરાંત પૂર બાદ ચોથા દિવસે કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા। તેવામાં ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો બોટ મદદરૂપ થઈ શકે તે માટે હોસ્પિટલની બહાર જ બોટને મૂકવામાં આવી છે। હોસ્પિટલે કરેલી બોટની વ્યવસ્થાને દર્દીના સગા આવકારી રહ્યા છે। વડોદરામાં પૂર બાદ એક ગેરેજમાં 400થી વધારે ગાડીઓનો ખડકલો, સ્પેર પાર્ટ ખૂટી પડ્યા, મોટાભાગની કાર ટોટલ લોસ। વડોદરા શહેરમાં આવેલા પૂરના પાણીએ ગરીબથી માંડીને અમીરને પ્રભાવિત કર્યા છે। તેમાં પણ કાર માલિકોની તો દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પૂરના પાણીમાં જળમગ્ન થઈ ગયેલી કાર રિપેરિંગ કરાવવા ખૂબ મોટો ખર્ચ કરવો પડે તેમ છે। ખર્ચો કર્યા પછી પણ દિવાળી પહેલા તો કાર નહીં જ મળે, એટલે પડ્યા પર પાટું માર્યા જેવો ઘાટ સર્જાવાનો છે। વડોદરા શહેરમાં પૂરના પાણી એવો વિનાશ વેર્યો છે કે શહેરની કુલ કારમાંથી 40% કાર ડૂબી ગઈ હતી। હવે રિપેરિંગ કરવા માટે ગેરેજ પર કારના ઢગલા થઈ ગયા છે। પૂરના પાણીમાં એટલા મોટા પ્રમાણમાં કારને નુકસાન થયું છે કે હવે ડીલરો પાસે બગડી ગયેલા કાર મૂકવા માટેની જગ્યા જ નથી। શહેરની 40% કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા તેના રિપેરિંગ માટે અફરાતફરી સર્જાઈ છે। આ જ કારણથી કાર ડીલરો અને ગેરેજ સંચાલકોને ત્યાં કારના ખડકલા જોવા મળી રહ્યા છે। હવે નોબત એવી આવી ગઈ છે કે બગડી ગયેલી કાર પાર્ક કરવા યોગ્ય જગ્યા નથી, જેના કારણે હવે ડીલર અને ગેરેજ સંચાલકોએ બગડી ગયેલી કારને પાર્ક કરવા ખાનગી પ્લોટનો સહારો લેવો પડી રહ્યો છે। હાલ ડીલરો ભાડું ચૂકવી ખાનગી પ્લોટ પર કાર પાર્ક કરી રહ્યા છે અને જેમ વારો આવે તેમ કાર રિપેર કરી કાર માલિકો સુધી પહોંચાડી રહ્યા છે। હાલ પ્રત્યેક ડીલર પાસે ઓછામાં ઓછી 400 કાર રિપેરિંગ માટે આવી છે, જેમાં મોટાભાગની કાર ટોટલ લોસ છે, જેને રિપેર કરવામાં ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે। લગભગ 10,000 જેટલી ગાડીઓને રિપેરિંગમાં દિવાળી સુધીનો સમય લાગશે। કારની રિપેરિંગ કોસ્ટ ઓછામાં ઓછી 50,000 જેટલી જોવા મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોની દિવાળી બગડે તેમ છે। મોટાભાગના કાર ડીલર્સ પાસે કારના સ્પેર પાર્ટ્સ પણ ખૂટી પડ્યા છે। અનેક કારના પાર્ટ્સ ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી મંગાવવાની ફરજ પડી રહી છે। આ પાર્ટ્સ આવવામાં પણ ઘણો વિલંબ થઈ રહ્યો છે। તો બીજી તરફ આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે કાર ડીલર વીમા કંપની સાથે બેઠક કરી કાર માલિકોને તકલીફ ન પડે તેની તકેદારી રાખવા સૂચના આપી છે। જલ્દી કાર રિપેર થાય, જલ્દી વીમા મંજૂર થાય તે અંગેની ટકોર કરી છે। વડોદરા પૂરના 15 દિવસ બાદ સ્થાનિક ભાજપના નેતાઓ જાગ્યા, કામ કર્યાના ગુણગાન ગાયા। વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવ્યાને 15 દિવસ થઈ ગયા છે। રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું છે, ત્યારે 15 દિવસ બાદ વડોદરા ભાજપના નેતાઓ જાગ્યા છે। પૂર દરમિયાન કરેલા કામોના ગુણગાન ગાવાનો વારો આવ્યો છે। આ નેતાઓને એટલે સામે આવવું પડ્યું કેમ કે સ્થાનિક ભાજપના નેતાઓ વિઘ્નહર્તાના દર્શન કરવા જતા ડરી રહ્યા છે। એક પણ રાજકીય નેતા ગણેશ પંડાલમાં જવાની હિંમત કરતા નથી। વડોદરામાં પૂરથી રોષનો ભોગ ન બને, લોકોના વિરોધથી બચવા માટે ગણેશ પંડાલમાં જવાનું ટાળી રહ્યા છે। જે જાય છે તેને લીલા મોઢે જનતા પાછી કાઢી રહી છે, કેમ કે ભયાનક પૂરમાં ભાજપ શહેરીજનોને બચાવવામાં નિષ્ફળ ગયું છે। ત્યારે હવે ભાજપના નેતાઓએ પૂરમાં ભાજપે કરેલા રાહત કાર્યોની માહિતી આપી। ભાજપના નેતાઓના દાવાઓ પ્રમાણે પૂર દરમિયાન 3 દિવસમાં 40,000થી વધુ દૂધની થેલીનું વિતરણ કર્યું, લોકોને પૂરી, શાક, ડ્રાય નાસ્તો, ખીચડી આપવાનો પ્રયાસ કર્યો, 29,000થી વધુ કીટનું વિતરણ કર્યું। પણ આ લોકોને કોણ સમજાવે કે જો તમે કામ કર્યું હોત તો કામ કર્યાના ઢંઢેરા પીટવા ના પડે। જેથી એક વાત તો નક્કી છે કે સ્થાનિક ભાજપના નેતાઓએ હવે કિંમત ભોગવવા રહેવું પડશે તૈયાર। અમદાવાદ વાસીઓને રાજકોટના લોકોને હેલ્મેટ માથાનો બોજ લાગે છે, નહીં જ પહેરે। જોઈ લો આ દ્રશ્યો। અમદાવાદના લોકોને તમારે ગમે તેટલા દંડ ફટકારવા હોય એટલો ફટકારો, પણ કેટલાક લોકો હેલ્મેટ તો નહીં જ પહેરે। ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું। હાઈકોર્ટની સુનાવણીમાં પણ મોટાભાગની મહિલાઓ હેલ્મેટ પહેરતી ન હોવાની રજૂઆત થઈ। ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। અમદાવાદ શહેરમાં લગભગ તમામ મહિલાઓ હેલ્મેટ વગર નજરે પડી। હેલ્મેટ પહેરવા મામલે સવાલ કરતા મહિલાઓએ હાસ્યાસ્પદ બહાના કર્યા। આદત નથી, ઘરેથી લેવાનું રહી ગયું, વાળમાં ભરાઈ જાય જેવા અવનવા બહાના આપ્યા। તો રાજકોટના લોકો પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં સુરાપુરા નીકળ્યા। એકલ લોકલ વાહન ચાલકો જ હેલ્મેટ પહેરેલા નજરે પડ્યા। ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજ્યા રસ્તા, 2 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન।
ભાદરવી પૂનમના મેળાને બીજા દિવસે પણ ભક્તોનું ખીડિયારું ઉભરાયું છે. અંબાજીના રસ્તાઓ અને અંબાજી તરફ જતા રસ્તાઓ બોલમાળી અંબેના નાદથી ગુંજી રહ્યા છે. રસ્તાઓ ભક્તોથી ઉભરાઈ ગયા છે. અંબાજીમાં લાખો ભક્તોએ બીજા દિવસે દર્શન કર્યા. અંબાજી મંદિર વહેલી સવારથી મોડી રાત સુધી માઈ ભક્તોથી ભરચક રહ્યું. પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છે. ભક્તો હાથમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે. દર્શન પદની રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે. મેળાના માહોલ વચ્ચે વરસાદી માહોલમાં પણ ચાલુ વરસાદે ભક્તો રથ ખેંચતા નજરે પડ્યા. અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી નિગમે કરી વિશેષ વ્યવસ્થા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વધારાની 1100 બસ દોડાવી ભક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ. અંબાજી જતા યાત્રિકો માટે પણ 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે. વહીવટી તંત્રએ બસના ભાડામાં ઘટાડો કર્યો છે. અંબાજીથી ગબ્બર સુધીનું 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું, જેની તંત્રમાં રજૂઆત કરાઈ હતી. એસટી વિભાગે ભાડાની રકમમાં ઘટાડો કર્યો. તો અંબાજી મેળામાં જાહેર હરાજીને એક સરકાર સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરાયું. ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું. આ અનોખા સ્ટોલ મેળામાં યાત્રિકો માટે, શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું કરાયું. દાતા અંબાજી રોડ અને હડદાડ અંબાજી રોડ પર જાહેર હરાજીને એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે, જેમાં 264 સ્ટોલનું વેચાણ કરાયું છે. અમદાવાદના ડોક્ટર પંકજભાઈ નાગર અવિરત રીતે 36 વર્ષથી પગપાળા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શન કરવા માટે આવે છે. મા અંબા પ્રત્યેની આ અનોખી અતૂટ શ્રદ્ધાને કારણે તેમને વૈશ્વિક સ્તરે પણ સન્માન મળ્યું છે. તેમની અવિરત અંબાજી પદયાત્રાની નોંધ 34 વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. હવે તેમની આ અદ્ભુત અને વિરલ સિદ્ધિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ઊંઝામાં ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો ભક્તો. કપડવંજથી 205 કિલોમીટરનું અંતર કાપી રીલે દોડ ઊંઝા આવશે. ઊંઝા ખાતે માં ઉમિયાના ધજા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ધજા મહોત્સવના બીજા દિવસે લાખો ભક્તો ઉમટી પડ્યા છે. દેશ વિદેશમાંથી ભક્તો માં ઉમિયાના શરણે માથું ટેકવવા પહોંચ્યા છે. ઉમિયા ધામ જય માતાજીના નાદથી ગુંજી રહ્યું છે. પ્રથમ દિવસે મહેસાણાના ઊંઝા ખાતે 1.25 લાખ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શન કર્યા. ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવમાં સહભાગી બની ધન્યતા અનુભવી. તો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદનો 20,000થી વધુ ભક્તોએ લાભ લીધો. તો ધજા મહોત્સવ ભાગરૂપે કપડવંજથી ઊંઝા ઐતિહાસિક રિલે દોડની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ રિલે દોડ 14 સપ્ટેમ્બર 2024 શનિવારે ઊંઝા આવી પહોંચશે. ખેડા જિલ્લાના કપડવંજથી નીકળેલી રિલે દોડની સાથે માં ઉમિયાનો જ્યોતિરથ, 3 ડીજે અને 400 જેટલી ગાડીઓનો કાફલો પણ છે. યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચનાર છે. માર્ગમાં બાયડ ખાતે 5000 લોકો ભોજન પ્રસાદ લે છે. રણાસણ ખાતે પણ ભોજન પ્રસાદ લે છે. બાદમાં વિજાપુરમાં રાત્રે અખંડ ધૂનનો કાર્યક્રમ છે. વિસનગર ખાતે સ્વાગત અને ચા પાણી નાસ્તો કરશે. બાદમાં વિસનગરથી પણ લોકો જોડાશે. 205 કિલોમીટરનું અંતર કાપી આવતીકાલે સવારે ઊંઝા પહોંચશે. યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચશે. પગપાળા બનાસકાંઠા જતા ભક્તો માટે ધોરી ગામ નજીક શરૂ કરાયો 5 સ્ટાર હોટલ જેવો સેવા કેમ્પ. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે. ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા હતા માઈ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. ત્યારે પાલનપુર અંબાજી માર્ગ ઉપર આવેલા ધોરી ગામ નજીક સેવાભાવી સંસ્થા P.N. માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો. 5 સ્ટાર સુવિધાઓવાળા સેવા કેમ્પને ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલે ખુલ્લો મૂક્યો.